રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે અમરેલી વન વિભાગ પણ સતર્ક બન્યું છે। ધારી ગીર જંગલમાં વન્ય પ્રાણીઓ માટે 200 થી વધુ વૈકલ્પિક પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। પવનચક્કી, સોલર અને ટેન્કર મારફતે પાણી ભરાવવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 839 થી વધુ સિંહો સહિત અનેક પ્રાણીઓને ઉનાળાના સમયમાં પાણીની અછત ન પડે તે માટે આ ખાસ આયોજન છે। તો બીજી તરફ આંબરડી સફારી પાર્કમાં સિંહોની ગરમીમાંથી રાહત મળી રહે તે માટે એર કુલર અને સાથે જ આર્ટિફિશિયલ ફુવારા પણ લગાવવામાં આવ્યા છે। ધારીની આસપાસનો જે કોરિડોર છે એ અતિ મહત્વ સંવેદનશીલ વિસ્તાર સિંહો અને દીપડાઓ વન્ય પ્રાણીઓ માટે ગણાય છે। વધતી ગરમીના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ ધારી દ્વારા 200 થી વધારે વૈકલ્પિક પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને ધારીથી નજીકનો જે વિસ્તાર છે આંબરડી સફારી પાર્ક, એમાં ખાસ કરીને વન્ય પ્રાણીઓ માટે ફુવારા, પાણીના ફુવારા અને એર કુલરની પણ વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવી છે।